શરદ પૂનમ એટલે ચંદ્રમાની હાજરીમાં દૂધ પૌવા ખાવાનું પર્વ. પણ શાસ્ત્રોમાં આ પર્વનું મહત્વ અનેક ગણું વર્ણવાયું છે. આ દિવસે જેની કુંડળીમાં ચંદ્ર નબળો હોય અથવા મન અશાંત રહેતું હોય તો ચંદ્રની કૃપા મેળવવા મંત્ર જાપ કરવાનો પણ મહિમા રહેલો છે. તો કેવી રીતે આપ કરશો શરદ પૂનમની ઉજવણી? આવો સમજીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. જજાગ્રતો દૂરમ મુદૈતિ દૈવન તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવસંકલ્પ વસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે છે શરદ પૂનમ. તો પહેલાં તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને શરદ પૂનમની ખૂબ ખૂબ શુભકામના. દર્શક મિત્રો, મોટી પૂનમ એટલે કે શરદ પૂનમ. શરદ પૂનમને લઈને આજે મારે ઘણી બધી જાણકારી આપવી છે. આખા વર્ષની સૌથી મોટી પૂનમ એટલે શરદ પૂનમ. પૂનમ અને અમાસ બંનેનું શાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ હોય છે. પણ કોઈ પણ શુભ કામ કરવું હોય ને ત્યારે હંમેશા આપણે અમાસે નથી કરતા, પૂનમે કરવામાં આવે છે. અમાસને અશુભ ગણવામાં આવે છે, પણ પૂનમને શુભ ગણવામાં આવે છે. પૂનમના દિવસે ચંદ્ર 16 કલાએ સર્જિત હોય છે. એવું કહેવાય છે કે પૂનમના દિવસે પૃથ્વી લોક ઉપરના તમામ લોકો બહુ ખુશ હોય છે અને અમાસના દિવસે દરેક લોકોનો ગુસ્સો વધારે હોય છે. કારણ શું એ પણ જણાવું. પહેલે તો હું તમને એક વાત કહી દઉં કે ચંદ્રદેવનો જન્મ, એવું કહેવાય ચંદ્રદેવની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ છે. એટલે ચંદ્રદેવ સમુદ્રનો જ સંતાન કહેવાય. દીકરો જ્યારે 16 કલાએ સર્જિત હોય, અમાસના દિવસે ચંદ્રનું અસ્તિત્વ ના હોય, પછી ધીરે ધીરે જોવા જાય તો ચંદ્ર એ ખીલતો હોય. એટલે પૂનમના દિવસે ભરપૂર પ્રકાશ ચંદ્ર આપે છે. 16 કલાએ સર્જિત હોય. જે વ્યક્તિના મન સૌથી વધારે ટેન્શનવાળું હોય, વિચલિત રહેતો હોય, એ વખતે પૂનમના દિવસે જો તમે દરિયાને કિનારે બેસો છો તો એ એક એનર્જીથી તમારું મન એકદમ શાંત બને છે. અને અમાસના દિવસે નેગેટિવ વાઇબ્રેશન આપે, કેમ કે અમાસના દિવસે ચંદ્રનું અસ્તિત્વ ન હોય. એટલે દીકરોનું જ્યારે એની અસ્તિત્વ ન હોય ત્યારે બાપ જે છે એ માયુસ હોય છે, જેથી પાણી બધું અંદર જતું હોય. પૂનમની ભરતી આવે અને અમાસના દિવસે ઓટ આવે, મતલબ પાણી જતું હોય છે. હવે રહી વાત, જેમ ચંદ્રને અને સમુદ્રને પાણી સાથેનું કનેક્શન છે, તેમ પૃથ્વીલોક ઉપર 3 ભાગનું પાણી છે. મનુષ્યના શરીરમાં પણ 3 ભાગનું પાણી છે. અને શાસ્ત્ર જ્યોતિષ એવું કહે છે કે ચંદ્ર છે મનનો ગ્રહ છે. જેવી રીતે પૂનમ આવે એટલે પૃથ્વીલોક ઉપર તમામ લોકો ખુશ હોય છે અને અમાસના દિવસે તમામ લોકો ગુસ્સામાં હોય છે. તમે જો સૌથી વધારે મારામારી, ઝઘડા, ક્લેશ, કંકાસ અમાસે થતું હોય. ગાડી બધા બહુ સ્પીડમાં ચલાવતા હોય અમાસના દિવસે. પણ કેમ કે પૂનમના દિવસે શાંતિ હોય છે. પૂનમના દિવસે બધા પ્રસંગો હોય. પૂનમના દિવસે બધા તહેવારો હોય. ચાહે રક્ષાબંધન હોય કે હોળી હોય કે ગુરુ પૂર્ણિમા હોય, આ બધા તહેવારો પૂનમના હોય છે. અમાસના દિવસે ખાસ કરીને બહુ ઝાઝા કોઈ તહેવાર હોય નહીં. હવે રહી વાત, અને પૂનમની અંદર પણ મોટી પૂનમ એટલે શરદ પૂર્ણિમા સૌથી વધારે, કે આ દરમિયાન સૌથી વધારે પૃથ્વીલોક ઉપર ચંદ્ર પૃથ્વીથી એકદમ નજીક હોય છે. એટલે સૌથી વધારે એની તાકાત શરદ પૂનમે મળતી હોય છે. એટલે જ આપણે દૂધ પૌવા ખાતા હોય છે. હવે દૂધ પૌવા ખાવાનું કારણ પણ તમને કહી દઉં કે એમનો ફાયદો શું થાય છે. શાસ્ત્ર એવું કહે છે કે ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્યો અજાયત. ચંદ્ર છે ને મનનો કારક છે. અને જે વ્યક્તિનું દિમાગ જોરદાર હોય એ આજે દુનિયામાં સૌથી ટોપ લેવલ ઉપર હોય. જે બહુ શાંત હોય એ બહુ સૌથી આગળ હોય. ચંદ્ર મનનો કારક છે. ઘણા લોકોને ચંદ્ર કુંડલીમાં ખરાબ હોય તો આખી રાત પણ એ લોકોને ઊંઘ નથી આવતી. આખી રાત વિચારો ચાલુ રહેતા હોય, ઊંઘ ઓછી મળે. અને વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે વ્યક્તિને 8 કલાક 24 કલાકમાંથી 8 કલાક જો ઊંઘ પૂરી ન મળે તો બીજા દિવસે તે વ્યક્તિનું દિમાગ આખું થોડુંક ટેન્શન વધી જાય છે, ગુસ્સો વધારે આવે છે અને અડધી ઊંઘના કારણથી પણ કાર્ય બધા બગડતા હોય છે. એટલે શાસ્ત્ર કહે છે કે હંમેશા નિંદર પણ પૂર્ણ લેવી જોઈએ. અને જન્મકુંડલીમાં પણ ચંદ્ર તમારો સારો હોય તો લાભ આપે છે, સારો ન હોય તો ઘણીવાર આપણે ચંદ્રનું રત્ન પહેરીએ છીએ. એટલે એ એક્સ્ટ્રા પાવર માટે ચંદ્રનું રત્ન ધારણ કરવામાં આવે છે. ચંદ્ર જેનો સારો હોય એનું મન સારું હોય. ચંદ્ર જેનો ખરાબ હોય એ લોકોને મન વિચલિત રહેતું હોય, ટેન્શન રહેતું હોય, ઊંઘ ના આવતી હોય, નિંદર ના આવતી હોય, ગુસ્સો વધારે આવતો હોય અને બહુ ઉતાવળિયા હોય, ઉતાવળના કામથી કામ બગડી જતા હોય. તો ચંદ્રને સારો કરવા માટે ઘણા બધા ઉપાયો હોય છે.
જેમાં એક તો આપણે રત્ન પહેરતા હોઈએ છીએ, પણ સૌથી બેસ્ટ શરદ પૂર્ણિમાના ઉપાયો પણ તમને કહું છું. શરદ પૂર્ણિમાના દિવસે એવું કહેવાય છે કે ચંદ્રનું જે દ્રવ્ય જે છે એ અનાજની અંદર વાત કરીએ તો ચોખા છે, ચોખામાંથી પૌવા બને. ચંદ્રનું દ્રવ્ય દૂધ, દૂધને પૌવા સાથે મિક્સ કરવાનો હોય. અને ચંદ્રની ચાંદનીમાં એટલે કે ચંદ્રની કલાની નીચે એક પાત્રની અંદર ચાળણી ઢાંકીને તમારે રાખવાનું. એટલે એ ચંદ્રના જે વાઇબ્રેશન આવે છે, મતલબ એનર્જીથી જે પૌવા તૈયાર થાય છે, અને એ પરિપક્વ થયેલા દૂધ પૌવાને જો આપણે ખાઈએ છીએ તો એ એનર્જી તમારા દિમાગ સાથે, એનર્જી દિમાગને સપોર્ટ કરે છે. એટલે તમારે મનની તાકાત વધે છે, મનની શક્તિમાં વધારો થાય છે. એટલે દૂધ પૌવા ખાવાનું મહત્ત્વ છે. કેમ બીજા દિવસે દૂધ પૌવાની, શરદ પૂનમના દિવસે જ? કેમ કે શરદ પૂનમની એનર્જી વધારે મળે છે, એટલે આ એનર્જીથી આપણે ખાવું. ઋષિમુનિએ એવું કહેવાય છે કે વિજ્ઞાન સાથે શાસ્ત્ર અને વિજ્ઞાનનું સમન્વય, એટલે કેમ કે ઘણી વખત અમુક વસ્તુઓને ધાર્મિક દ્રષ્ટિએ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે લોકોનો વિશ્વાસ વધારે હોય, એટલે એ વિજ્ઞાનને ધર્મ સાથે જોડવામાં આવે છે. એટલે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ દૂધ પૌવાથી વ્યક્તિના શરીરમાં મેધાવૃદ્ધિ થાય છે, મનની શક્તિ વધે છે. અને શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો ચંદ્રદેવનું દ્રવ્ય છે, અને એ ચંદ્રદેવ દ્રવ્ય ચંદ્રદેવની એનર્જીમાં પરિપક્વ કરીને ખાવાનું લખેલું છે. એટલે આપણે શરદ પૂનમના દિવસે ખાવાનું મહત્ત્વ છે. બીજું એવું કહેવાય છે કે પૂનમનો દિવસ હોય, રાત્રિના સમયે તમે ચંદ્રની ચાંદીમાં શયન કરો છો, ઊંઘો છો, તો તમારા દિમાગ ઉપર પણ એની એક સારી ઉર્જાઓ આવે છે, જે તમને પૂર્ણ નિંદ્રા આપે છે અને મનની શક્તિને વધારે છે. બીજા નંબરની વસ્તુ, શરદ પૂનમના કયા આપણે ઉપાય કરી શકીએ? આ તમે દૂધ પૌવાનો કહ્યું, એની સાથે બીજો એક કહું છું તમને. જો તમારી પાસે માટીની માટલી હોય તો માટીની માટલીની અંદર શુદ્ધ જલ ભરીને ચંદ્રની ચાંદનીમાં રાખો અને એની ઉપર કપડું ઢાંકી દો, એની એનર્જી આવે દો. પછી બીજા દિવસે જલને પીવાથી એવું કહેવાય છે કે શરીરની અંદર પણ એની તાકાત મળે છે. કેમ કે આપણે કહીએ ને કે પૃથ્વી ઉપર 3 ભાગનું પાણી છે, પેટમાં પણ 3 ભાગનું પાણી છે, અને પાણી સાથે ચંદ્રનું એટલે નાતો છે, કેમ કે જલમાંથી ચંદ્રની ઉત્પત્તિ થઈ છે, સમુદ્રમાંથી ઉત્પત્તિ થઈ છે. એટલે પાણી સાથે ચંદ્રનો નાતો છે ને, એ તમે પાણી પીવો છો, માટલીનું પાણી, એ તમારા મન સાથે, મનને તાકાત આપે છે. ત્રીજો ઉપાય, રાત્રિના સમયે થોડું પાણી માથામાં લગાવી અને ચંદ્રની ચાંદીમાં બેસવાથી પણ મનની શાંતિ પ્રાપ્ત થાય છે. રાત્રિના સમયે તમારે ધ્યાન કરવું હોય તો ઓમ સોમાય નમઃ, ઓમ સોમાય નમઃ, અથવા ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ ચંદ્રમસે નમઃ, ચંદ્રનો તાંત્રિક મંત્ર. ઓમ સ્ત્રામ સ્ત્રીમ સ્ત્રોમ શહ ચંદ્રમસે નમઃ. આ મંત્રનો જપ કરવાથી પણ ચંદ્રની સારી ઉર્જાઓ મળે છે. એના ભાવે તો ઓમ સોમાય નમઃ મંત્ર લઈ શકાય. ચંદ્રનો ગાયત્રી મંત્ર પણ કહી દઉં. ઓમ સોમરાજાય વિદ્મહે મહારાજાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત. ફરીથી કહી દઉં ચંદ્ર ગાયત્રી મંત્ર. ઓમ સોમરાજાય વિદ્મહે મહાચંદ્રાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત. આ મંત્ર જાપ પણ રાત્રિના સમય ચંદ્ર નીચે બેસીને કરવાથી પણ ફાયદો થાય છે. બીજો એક મંત્ર છે પૌરાણિક મંત્ર. દધિ શંખ તુષારાભમ ક્ષીણોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ સંભવ મુકટ ભૂષણમ. આ ચંદ્રદેવનો મંત્ર છે. દધિ શંખ તુષારાભમ ક્ષીણોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ શોભમ સંભવ મુકટ ભૂષણમ. બીજો એક વૈદિક મંત્ર છે ઈમન દેવા સપત્નગુ. પણ આ બધા મંત્ર થોડાક અઘરા છે, એટલે સરળ મંત્ર તમને આપવાની કોશિશ કરું છું. એનાથી વિશેષ ઉપાયની વાત કરીએ તો આગળ બીજો ઉપાય કહું છું, જે નાના બાળકો માટે છે. જે ઘણા બધા નાના બાળકો બહુ બધું વાંચતા હોય, અભ્યાસ કરતા હોય અને ઘણી વખત ભૂલી જતા હોય, તો નાના બાળકોએ શું કરવું, એક થાળીની અંદર થોડું પાણી ભરવું અને ચંદ્રની ચાંદીમાં રાખવાની. ચંદ્રદેવના દર્શન એ થાળીમાં કરવાના, અને એક વાટકીમાં થોડું દૂધ લેવાનું, એમાં સાકર નાખી અને જેમ સૂર્યનારાયણને આપણે અર્ઘ્ય પ્રદાન કરતા હોય તે રીતે એ ચંદ્રદેવને જોઈ અને થાળીમાં અર્ઘ્ય પ્રદાન કરવું, અને અર્ઘ્ય પ્રદાન કર્યા બાદ એ જલને આંખે અને મસ્તકે લગાવવું. આટલું કરવાથી, ચંદ્રદેવને અર્ઘ્ય આપવાથી પણ ચંદ્રના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એનાથી આગળ બીજું વાત કરું કે જે લોકો પાસે ચંદ્રના રત્ન હોય અને એને એનર્જી નાખવી હોય, તો એક વાટકીની અંદર દૂધ લેવાનું, એમાં ચંદ્રની અંગૂઠી મૂકી ચંદ્રની ચાંદીમાં રાખો, એટલે એની એનર્જી રાત્રે મળે, એનાથી ચંદ્રની તાકાત વધે છે. તો આ પણ ઉપાય કરી શકાય, એનાથી પણ શાંતિ મળે. અને હવે સૌથી શ્રેષ્ઠ એક છેલ્લો ઉપાય કહું છું. ચંદ્રદેવના 28 નામ. ચંદ્રદેવનું એક સ્તોત્ર છે, ચંદ્રશેષણ નામાની સુબદાની મહીપતે સ્તોત્ર.
ખાસ કરીને જો તમને ફાવતું હોય તો સ્તોત્રનો પાઠ કરજો રાત્રિના સમયે. ન ફાવે તો ચંદ્રદેવના 28 નામની એક માલા એટલે 28 નામની 28 માલા ચંદ્રની ચાંદીમાં કરો છો તો એનાથી પણ મન શાંત બને છે, તામસ પ્રકૃતિ જાય છે, રાત્રે નીંદર આવે છે અને જન્મકુંડલીમાં ચંદ્ર ખરાબ હોય તો સુધરે છે. હવે 28 નામ જે છે એ પણ હું તમને આજે આ ટીવીના માધ્યમથી જણાવી દઉં છું. ચંદ્રનું પહેલું નામ છે ઓમ સુધાકરાય નમઃ, બીજું નામ છે ઓમ સોમાય નમઃ, ત્રીજું નામ છે ઓમ ગ્લવે નમઃ, ચોથું નામ ઓમ અબ્જાય નમઃ, પાંચમું નામ છે ઓમ કુમુદ પ્રિયાય નમઃ, છઠ્ઠું નામ ઓમ લોકપ્રિયાય નમઃ, ત્યારબાદ ઓમ શુભ્રભાનવે નમઃ, ઓમ ચંદ્રાય નમઃ, ઓમ રોહિણી પતયે નમઃ, ઓમ સસવે નમઃ, ઓમ હિમકરાય નમઃ, ઓમ રાજાય નમઃ, ઓમ દ્વિજરાજાય નમઃ, ઓમ નિશાકરાય નમઃ, ઓમ અત્રયે નમઃ, ઓમ ઇન્દવે નમઃ, ઓમ સીતાંસવે નમઃ, ઓમ ઓષધેશાય નમઃ, ઓમ કલાનિધયે નમઃ, ઓમ જૈવાતૃકાય નમઃ, ઓમ રમાભ્રાતાય નમઃ, ઓમ ક્ષીરોદાર્ણવે નમઃ, ઓમ સંભવાય નમઃ, ઓમ નક્ષત્રનાયકાય નમઃ, ઓમ ચૂડામણયે નમઃ, ઓમ વિભવે નમઃ, ઓમ તાપહર્તાય નમઃ, ઓમ નભદીપાય નમઃ. આ ભગવાન ચંદ્રદેવના 28 નામ હતા. તે 28 નામની 28 માલા કરો તો પણ ચંદ્રદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, સુંદર મજાની જાણકારી મેં તમને શરદ પૂનમની આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.